તો જોઈ લ્યો આપણે અહીંયા કાર્યક્રમ છે મામાદેવનું, અને અહીંયા જો બધા જમવામાં બધા બેઠા છે અને બધા પીરસવામાં છે. હમણાં બધાના રિવ્યૂ લઈ લઈ આપણે અહીંયા ને હજી કાર્યક્રમ ચાલુ જ છે. હજી જો અહીંયા માંડવા બધું નખાઈએ, હજી કઈ રીતનું કાર્યક્રમ રહીએ છે ને તમને બધાને પૂછી અને એક રિવ્યૂ લઈ લઈએ આપણે બધા પાસેથી. તમે જોઈ લ્યો અહીંયા જો બધા જો અત્યારે જમણવાર ચાલુ છે, અને આપણે 5 મિનિટમાં આપણે બધા પાસેથી એક નાના રિવ્યૂ લઈ લઈએ. મંદિર છે અહીંયા, અને અહીંયાથી બધા જો પીરસે છે. અહીંયા જમણવાર ફૂલ દાદાતમાં ચાલુ છે. વારાફરતી બધા જમણવાર છે. અહીંયા બધા જો મીટિંગ છે, બધા બેઠા છે, વાતો કરે છે. અને અહીંયા જો માંડવાની નખાય છે. આપણે 25 તારીખે હજી પણ આયોજન રાખેલ છે, તો એ તમને કે માહિતી દઈ કે આપણે હમણાં મહારાજ અત્યારે વાત કરે છે, તો અમને મહારાજ પાસેથી માહિતી લઈ અને તમને આ માહિતી પણ આપી આપણે કે શું છે 25 તારીખે હજી. અને તમે જોઈ લ્યો આ બધા જો ભાઈબંધ બધા તવ મોજ કરીને ગ્રુપ છે, બધા ગ્રુપના મેમ્બર જો પીરસે છે, તમે જોઈ લ્યો. અને બાકી જો મનુભાઈ ઊભા છે, બધા જમણવારનું ચાલુ છે. અને મહારાજ અમને ફ્રી થઈ જાય એટલે મહારાજનો આપણે રિવ્યૂ લઈ લઈએ. એટલે પછી મહારાજને પૂછી કે હજી આજનું કાર્યક્રમ થઈ ગયું હોય તો હજી 25 તારીખનું કાર્યક્રમ શું રહ્યું છે, શું રહેવાનું છે, તો એ બધું આપણે અમને પૂછી લઈ. આપણું માઇક ચાર્જિંગમાં પડ્યું છે, માઇક ચાર્જિંગમાં થઈ જાય ને એટલે બધાના રિવ્યૂ લઈ લઈએ. તો 2 મિનિટ તમે વેઇટ કરો. તો શું આપણે વેદેશપરામાં આવી ગયા છે, તો આપણે અહીંયા એક ભવ્ય આયોજન રાખેલું, તો આપણે વિગતવાર આપણે ચર્ચા કરી કઈ રીતનું અહીંયા આયોજન રાખ્યું અને કઈ રીતનું અહીંયા હજી આયોજન રહેવાનું છે. હજી ભવ્ય લાગે છે, હજી ઘણું બધું ભવ્ય હશે. તો આપણે બાપુને વિગતવાર પૂછી લઈ કે કઈ રીતનું આયોજન રહ્યું છે. તો બાપુ જરાક માહિતી આપજો તમને આયોજન. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય બાલાજી. આયોજનમાં તો એવું છે કે આ જગ્યા ઉપર જીનવારા મામાદેવનું મંદિર છે. આજ મંદિરનું સ્થાપના કરી અને મંદિરની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરી સ્થાપના કરી, અને આ મેઘવાર સમાજનો સૌ સાથ સહકારથી આજનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું. પણ આજથી માંડી 2 દિવસ પછી અમારું ભવ્ય આયોજન છે. ભગીરથ કાર્ય જે નિર્ધારિત કરવામાં આવશે, જેનું બાલાજી ધામ આશ્રમ બનાવી રહ્યા છીએ, તો તેના ખાતમુહૂર્ત નિમિત્તે ભૂમિપૂજન કરશે. જેથી તેમાં યજ્ઞકુંડની અંદર 51 જોડલાને સાતક બેવાડાના છે, 51 ઋષિકુમારો તેડાવ્યા છે, અને 11 અગ્નિહોત્રના આ સૌનો સાથ સહકારથી ભૂમિને જાગૃત કરી અને અમારે ત્યાં રોહિદાસપરા, આંબેડકર કોલોની, વિજયનગર, ભીમરાવનગર, શાંતિવન સોસાયટી અને લાઇસનગર, આ અમારા જે કાંઈ 6-7 એરિયા છે, પૂરેપૂરો સમાજનો બધાનો સાથ અને સહકાર અને યોગદાન અમને ઘણો સપોર્ટ મળ્યો છે. અને ખાસ કરીને અમારા બાલાજીરામ મિત્ર મંડળના જે સદસ્યો છે એનો પણ તહે દિલથી હું ખૂબ આભાર માનું છું. અને બાલાજી દાદા હનુમાનજીએ સૌ પર કૃપાદૃષ્ટિ બનાવી રાખી, અને જે 25 તારીખનું અમારું જમણવાર છે 2025, તેમાંય પણ સૌનો સાથ અને સહકાર છે. તો સૌને મારા વતી હું આમંત્રણ પણ આપું છું કે સૌ પધારો અને આ ભગીરથ કાર્યનો લાવો. જય ગુરુમાં, જય મામાદેવનો તાવો થાય છે, તમે જોઈ લ્યો. અહીંયા આલીપો મામાદેવનો તાવો નહીં ચાલુ છે, અને આલીપો રહ્યું ને આલીપો તમારે જમણવાર ને એ બધું ચાલુ છે. આ બધું જો અહીંયા જમણવાર નહીં ચાલુ છે, આલીપો બધા અહીંયા છે. આ જો જોઈ લો તમે અહીંયા જમણવાર બધું ચાલુ છે. અને આ જો અહીંયા જમણવારમાં જો બધા પીરસે છે, એ બધાનો સીન તમને બતાવી દઈ. જો અહીંથી ચાલુ થાય જમણવાર, અહીંથી જમણવાર ચાલુ થાય, તમે જોઈ લ્યો. જો અહીંથી જો આ થારી છે, અને આ ભાઈ થારી વાળા ભાઈ, આ ચમચી વાટકા વાળા ભાઈ છે. જો ખીર છે, જોઈ લ્યો પ્રસાદ, અને જોઈ લ્યો તમે બધા પીરસે છે. અમુક અત્યારે જમવા બેસી ગયા છે, કેમ કે ટાઈમ બહુ થઈ ગયો છે ને. તો બાકી જો તમે જોઈ લ્યો બહુ જાજુ પબ્લિક આવેલું હતું અહીંયા. આપણે મામાદેવનું અહીંયા જે આપણે મૂર્તિની સ્થાપના કરી દઈએ, એ મંદિર બનાવી એટલે રહ્યું ને. તો જો તમે જોઈ લ્યો તમે બધા જો નિરાતે જમે છે, અને ઘણા બધા હજી બાકી છે. આ બધા જે એટલા ઊભા એ બધા જમવા હજી બાકી છે, હજી ઘણા બધા. આપણે ઓલા જે વડીલો બેઠા છે એનું અમને 5 મિનિટમાં આપણે રિવ્યૂ લઈ લઈ હજી કઈ રીતનું કાર્યક્રમ રહેવાનું છે ને શું બધું ચાલુ છે. બધા જમવા બેઠા છે, તમે જોઈ લો બધા જમે છે. બધા આપણા
કાર્યકર્તા એ બધા રહ્યું ને સાથ સહકાર બધા રહ્યું ને બધા રહ્યું ને તો આપણે રહ્યું ને બધાના રિવ્યૂ લઈ બધા જમે છે જમતા બધાના રિવ્યૂ લઈ હા અમારા મનુભાઈ બેઠા તમે શું બે શબ્દ કહેશો? અમે આ રોહિદાસવાડા આંબેડકર કોલોની વિજયનગર શાંતિવન સોસાયટીના તમામ સભ્યોને જાહેર આમંત્રણ આપી હતી કે આગામી 25 તારીખે અહીંયા હવનનું આયોજન છે અને ભૂમિપૂજન છે. તો આપ સર્વ મોરબીની જાહેર જનતાને પણ આમંત્રણ આપી કે 25 તારીખે રોહિદાસવાડાની બાજુમાં આવેલ મામાદેવનું મંદિર છે જીનની અંદર. તો આપ સર્વ પધારો એવી અમારી લાગણી અને માંગણી છે. તમે જોઈ લ્યો, તમે જોઈ શકો છો બધા ત્યાં જો કાર્યકર્તા બધા જમીએ છીએ અત્યારે બધા આપણા જોઈ લ્યો અહીં બધા એવું ને જોઈ લ્યો